સંભાળીને જાજો. તબિયત સંભાળજો. ન્યા ઘરમાં હંધાય ને મારા વતી ખબર અંતર પૂછજો. અને જલ્દી ત્યાં પહોંચીને હારા વાવડ મોકલજો અને વેળાહાર પાછા આવજો. મને તમારા વગર નહીં હોરવે. મને તમારા વગર નહીં હોરવે. તમે મારી ઉપાધિ ન કરતા. તાણાહાર ખાઈ લેજો ને સંભાળીને રહેજો. અરે કરમણ, હા બાને સંભાળીને લઈ જાજો. હા બાપુ, વ્યાધિ કરતા નહીં. જય સીતારામ. જય સીતારામ. જય સીતારામ. બાપુ, તમે આ હાકરનો પ્રસાદ તો રોજ જ ખવડાવો છો. પેડા કેદી ખવડાવશો? અરે હજી ગઈકાલે તો તમારા બા કુવાવડ કરવા માટે પિયર ગયા છે. જેવા હારા વાવડ આવશે એટલે સૌથી પહેલા હું પેડા તમને ખવડાવીશ. ભાઈ, ગાડું રોકો. મારાથી સહન ન થાતું. બહુ દુખાવો ઉપડ્યો છે. બેન, તમે ચિંતા કરો માં, હું હમણાં કઈ ગોઠવણ કરું છું. આ ગાડું વચમાં કહું છું. ઓ બેન, જરા અહીંયા આવજો ને. જરા મદદ કરો ને. શું થાય છે બેન? બહુ દુખાવો ઉપડ્યો છે. નથી ખાવાતું. આ હા મેં મંદિર છે ને, તો અહીંયા તમને સગવડતા કરી આપશે. હાલો તમે મારી હારે. હાલો. હા, સંભાળીને હો. હાલો. હાલો મારી હારે. બાપુ, આ બેન ને દુખાવો ઉપડ્યો છે. આગળ જઈ શકાય એમ નથી. જો તમે કયો તો. બેન, આ તો ઝાંઝરિયા હનુમાનની જગા. એમાં પૂછવાનું શું હોય? લઈ જાઓ અંદર. હાલો બેન. ચિંતા ન કરશો બેન. હાલો હાલો. આવો. અંદર હારાવાના થઈ જશે હો. હાલો. હાલો, આરતીનું ટાણું થઈ ગયું.
બાપુ ગઈકાલે બાએ ઝાંઝરિયા હનુમાનને ન્યા દીકરાને જન્મ દીધો છે. હું તમને તેડવા આવ્યો છું. આવ્યો મારા હનુમાનના મંદિરે આરતી ઉતારનાર આવ્યો. મારા રામજી મારા પર પ્રસન્ન થયા. મારા રામજી મારા પર પ્રસન્ન થયા. જય શ્રી રામ. બાપુ તમારો બહુ મોટો પાડ કે તમે અમને આશરો આપ્યો. અરે પાડ માનો ઝાંઝરિયા હનુમાનનો, આપણે તો નિમિત્ત છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. સીતારામ. ભાઈ, તારા દીકરાના ભાગ્યમાં તો વણ લખ્યા લેખ લખ્યા છે. ધરતી માથે વિભૂતિના પધરામણા થયા છે. માઈ સીતારામ. सीताराम 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 जय सीताराम 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 जय सीताराम. આ તિલક કેમ કર્યું છે બેટા? આ તો ખાખીની જમાત છે. તિલક ભૂસી નાખ. ઘરે જા બેટા, તારી માં વાટ જોતી હશે. બટકું રોટલો હોય તો આપો ને. સીતારામ. દીકરા, આ તે હું કર્યું? આંગણે કોઈ ભૂઈખું દુઈખું આવે તો મારા ઘરે ધાન કેમ ઉતરે? પણ આખી થાળી દીકરા. માં, હું વેપારી નથી કે વેચીને ખાઉં. હું સાધુનો દીકરો છું. ભક્તિ. કહું છું, સાંભળો છો? આ આપણો ભક્તિ. કેમ? હું થયું ભક્તિને? હવારે મેં એને શિરામણ દીધું તો બહાર જઈને એક ડોશીને દઈ આવ્યો. તે ભલે ને દઈ આવ્યો. અરે પણ હાંજે જ્યારે મેં એને દૂધ દીધું તો ગામની બહાર ઓલી સાધુઓની જમાત આવી છે ને, ત્યાં જઈને દઈ આવ્યો. અરે આપણો ભક્તિ પોતે ભૂખો રહીને બીજાનું પેટ ભરે છે. આ તો ગર્વ લેવા જેવી વાત છે. અરે પણ ઘડીએ ઘડીએ સાધુની જમાતમાં જઈને ટીલા ટપકા કરીને આવે છે. અરે સાધુના દીકરામાં તો સાધુના જ ગુણ વર્તાય. તું નકામી વ્યાધિ કરે છે. તે વ્યાધિ તો થાય જ ને. કાલ ઉઠીને ક્યાંક સંસાર છોડીને સાધુ બની ગયો તો? અરે માથે રામ જેવો ધણી બેઠો છે. હવે તો આ બધી વાત બાજુએ પડતી મેં. અને પેલા મને ઈ કે ભક્તિએ વાળું કર્યું કે નહીં? ના, એ ભૂઈકો હતો. એ ભૂઈકો હું તો છે ને, તો મારાથી ના ખવાય. હાલ ભક્તિ પાસે જાય. ભક્તિ, દીકરા ભક્તિ. ભક્તિ, ભક્તિ, બેટા ભક્તિરામ.
બેટા ભક્તિ, ખમા મારા રામ. सीताराम सीताराम जय बापू, सीताराम हम सब बनारस से आए हैं, आपको भजन सुनाना चाहते हैं. सीताराम जय सीताराम સીતારામ 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 બાપુ. સીતારામ બેટા, વળી પાછો અહીં કેમ આવ્યો છે? શું નામ છે તારું? ભક્તિરામ. કેવા છો? રામાનંદી સાધુ. બોલ. હું આશાલીની જમાતમાં આવ્યો છું. તમારો શિષ્ય થવા. આ તો ખાખીની જમાત છે બેટા, અને તું તો હજી નાનો બાળ છે. ધ્રુવ અને પ્રહલાદ પણ નાના જ હતા ને બાપુ. ધન્ય છે બેટા, ધન્ય છે. તારી વાણીમાં તો સાધુના સંસ્કારની સુગંધ છે બેટા. પણ બેટા, આ બહુ જ કઠિન પંથ છે. જ્ઞાન, ધ્યાન, સાધના, સિદ્ધિ, જપ, તપ, યોગી, ભક્તિ, મુક્તિનો માર્ગ છે બેટા. એ માર્ગે જ પગલા માંડવા છે. ભક્તિ રામના હવે બીજા માર્ગે પગલા ન માંડાય. જપ તપ ભક્તિ સિદ્ધિ સાધનાનું ભાત તો બાંધીને આવેશ. આશીર્વાદ આપો બાપુ. જા બેટા, તારા એ પાવન પંથે સીતારામ નામની જ્યોતના અજવાળા પથરાશે. સીતારામ બાપુ. સીતારામ. સીતારામ સીતારામ જય સીતારામ સીતારામ જય સિયારામ. જય સિયારામ. મહાત્મા, મને ન ઓળખ્યો? હું ભક્તિરામ. હા? ઘણા વર્ષો પહેલા તમે મને કીધું હતું કે અઘોર તપસ્યા કરવી પડે. બાપુ, ઘણા વર્ષોથી હું તપસ્યા કરતો હતો. જપ તપ સિદ્ધિ સાધનાનું ભાથું બાંધી આવ્યો. અખંડ જ્યોતના અજવાળા લઈ આવ્યો. હા બાપુ. આમને તિલક કરો. જય સિયારામ બાપુ. જય સિયારામ. રામદાસ પધારો પધારો. ભક્તિરામ, હા બાપુ. આ રામદાસ ગોદડિયા, ઢસામાં એમનો આશ્રમ છે. જય સિયારામ. જય જય સિયારામ. સિયારામ. દશા આવો તો ક્યારેક આશ્રમે પધારજો બાપા. જય સિયારામ. જય જય સિયારામ. પધારો પધારો. બાપુ, મારું નામ વિઠ્ઠલ સોની. બાપુ, આપ આપની આખી જમાત સાથે મારે ઘર મુંબઈ પધારો તો મારું ઘર પાવન થઈ જાય. અમે કોઈના ઘરે ઉતારો નથી કરતા. અમે તો સાધુ. સિયારામ જ્યાં ઉતારે ત્યાં ઉતારો કરીએ. પણ અમે મુંબઈ આવશું ત્યારે તમને જાણ કરશું. હા, ભલે બાપુ, અમે આપના દર્શને જરૂરથી આવીશું. જય સિયારામ. 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 जय सियाराम. जय सियाराम. ये सब क्या हो रहा है? जय सियाराम. चलो हटो हटो, रास्ता छोड़ो. जय रास्ता छोड़ो, हटो. अरे आ पीवाનું પાણી ભરાય છે. જય मैं कहता हूँ रास्ता छोड़ो. અરે પણ આ પીવાનું પાણી જાય છે બાપુ.
पानी का जरूरत है तो सामने पूरा समुंदर पड़ा है। अरे उधर समंदर जाके खारा रह है। लो। अरे डोबाई पानी तो खारू छे। हमने सुना है कि तुम साधु लोग बहुत चमत्कारी होता है, मुर्दे को भी जिंदा कर देता है और आसमान से बरसात भी बरसा सकता है। तो तुम इस समुंदर के पानी को बोल दो कि वो खारा पानी छोड़कर मीठा पानी दे। तुम साधु बाबा, किधर गया तुम्हारा चमत्कार और तुम्हारा मैजिक चमत्कार सब किधर गया? हमको तो मालूम ही था कि तुम्हारे पास चमत्कार बमत्कार कुछ नहीं है, ये सब सच नहीं होता। तेरे पास कोई पावर नहीं है, तुम लोगों को उल्लू बनाता है, उल्लू तुम लोगों को चीट करता है। बोलो चुप क्यों हो गए बाबा? दिखा दो तुम्हारा पावर, दिखा दो। हे मां भगवती, हे पति पावनी, आज साधु संतोनी कसोटी मंडाणी छे मां। તું જેમ શંકર ભગવાનની જટામાં પ્રવેશ પામી હતી એમ આજે મને પ્રમાણ દે માં, આજ મને પ્રમાણ દે। જય સિયારામ। જય સિયારામ। સાહેબ, કોઈ દિવસ ધર્મના પારખા કરતા નહીં, દરેકે દરેક ધર્મ મહાન જ છે। माफ कर दो, आई सल्यूट यू। જય સિયારામ। બાપા તમારો એક ફોટો પાડવો છે। પાડો પાડો। જય સિયારામ। તમારો પાડ બાપા। જય સિયારામ। જય સિયારામ ગુરુ મહારાજ। જય સિયારામ। આવો આવો। અરે ભક્તિરામ અહીં બેસો મારી બાજુમાં। ભક્તિરામ, તમે સર્વશક્તિમાન છો, હવે જગતના કલ્યાણ અર્થે તમે તમારી યાત્રા શરૂ કરો। જેવી આપની આજ્ઞા ગુરુ મહારાજ। મારી એવી ઈચ્છા છે કે ગુરુ દક્ષિણા રૂપે આપ મારી પાસે કંઈક માગો। નહીં ભક્તિરામ નહીં, અરે તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર છે અને ગુરુના નાતે હવે તમે અમારી પાસેથી કંઈક માંગો। જેવી આજ્ઞા ગુરુ મહારાજ। તો મને એવું કંઈક આપો કે મારે રૂવાડે રૂવાડે રામનું રટણ ચાલુ રહે। આ ભક્તિરામ વાહ, તમારી ભક્તિ તો બજરંગ બલી જેવી છે। જાઓ બજરંગી, આખા વિશ્વમાં તમે બજરંગદાસ તરીકે ખ્યાતિ પામશો। ગામે ગામ બજરંગદાસ બાપાના નામના, હરિહરના નામના સાદ પડશે। તમારા નામ અને તમારા દર્શનથી લોકોનું કલ્યાણ થશે, કલ્યાણ મળશે। આપની આજ્ઞા શિરોમાન્ય। જય સિયારામ। જય સિયારામ, જય સિયારામ।
લાવ મને દે લાવ કીધું ને મને આ- પહેલા મને દે લાવ લાવ દે પહેલા હા વળે કોણ છે કોણ છે દાઢી વાળો કોણ છે આ કોણ ગુંગાઈ છે સાધુ બાવા કોણ છે આ દાઢી લઈને આવે છે, માથે પહેરીને કોણ છે આ બધા ભાઈ? એલા જીવન, તારા ગામના જુવાની આમ ડોલતા ડોલતા કાં હાલે? બાપા, અમારા ગામના જુવાનિયાઓ દારૂના રવાડે ચડી ગયા છે. ઓહો, તો વાલા મારે મારા સીતારામને અને આ દારૂને ત્રણેયને નહીં જામે વાલા. સીતારામ બાપા. બાપા, આ દારૂડિયાઓની સજા અમને ના આપો. રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. મહેરબાની કરો. રોકાઈ જાઓ. બાપા સાંભળો બાપા. એવું ન કરો બાપા રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. અમારા પર મહેરબાની કરો. બાપા રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. બાપા બાપા, બાપા 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 પાછા ગામમાં પધારો બાપા. થોડા દારૂડિયા માટે અમને દોષી ન ઠેરવશો બાપા. જરૂર પાછા પધારો અમારા ગામમાં ને અમારા ગામને પાવન કરો બાપા. નહીં વાલા, મારે દારૂને અને મારા સીતારામને કોઈ હિસાબે મેળ નહીં ખાય વાલા. સીતારામ વાલા, હું આ ગામમાં નહીં રોકાઉં. નહીં બાપા, પધારો પાછા બાપા, પધારો પાછા. અલ્યા અલ્યા દારૂડિયાઓ, દારૂ છોડો. તમારે કારણે ઓલા બજરંગદાસ ગામમાંથી પાછા હાલી ગયા છે. નહીં છોડીએ દારૂ નથી છોડતા એમને. નહીં છોડીએ દારૂ નથી છોડતા એમને. નથી છોડતા ને? અમે દારૂ નહીં છોડી. તો હું હવે કમળ પૂજા કરીશ. તલવાર છોડો, મને મરવા દો. કમળ પૂજા ન કરો તમે. ના નહીં પીઓ ને? ના નહીં પીએ નહીં પીએ નહીં પીઓ ને? પાક્કું નહીં પીએ. હાલો. બાપા 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 તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. બાપા તમે જાઓ, અમે તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. અમે હંધાય દારૂ છોડી દઈશું બાપા. બધાએ દારૂ છોડી દેશું. એમ હા, તો ખાવ સોગન. માના સોગંદ. બસ બાપા માના. સીતારામ બાપાની આણ છે, જો આજ પછી કોઈ દારૂ પીધો છે તો બોલો સીતારામ. સીતારામ સીતારામ. બાપા બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા ભક્તિ મુક્તિનો માર્ગ કયો? આ ભવસાગર તારે કોણ? અમે બહુ ભણ્યા નથી વાલા. ભક્તિ મુક્તિ કરતા જો તમારે ઈશ્વરને પામવો હોય ને વાલા, તો નાના બાળક થઈ જાઓ. નાનું બાળક ઘોડિયામાં પડ્યું હોય ને રોતું હોય તો એની માં દોડીને આવે અને ખોળામાં લઈને દૂધપાન કરાવે. એમ જો તમારે ઈશ્વરને પામવા હોય તો નાના બાળક બની જાઓ. એટલે મારો વાલો દોડીને આવશે અને તમારા બધાય દુઃખ ભાંગી નાખે. બાકી હું એક અભણ બાવલિયો છું. આનાથી વધારે મને કાંઈ આવડતું નથી મારા વાલા. જય સિયારામ બજરંગદાસ. જય સિયારામ ગોદડિયા બાપુ. લે આઈ ધૂણી દેખાવી. હા વાલા. અરે બાપુ, આશ્રમમાં પધારો. આજ હનુમાન જયંતિ છે, પ્રસાદ લેવા આશ્રમમાં પધારો. હું વાત કરો છો બાપુ? મારા વાલાની જયંતિ? હાલો હાલો મારા વાલા, હાલો. જય શ્રી રામ બાપા. હા, અરે આ વખતે માંડવી કરતા કપાસમાં બહુ સારું છે. સીતારામ. સીતારામ. બાપા બાપા સીતારામ. આવો આવો બેહો બાપા. આવો આવો. સીતારામ, બાપા આવો. સીતારામ. આવો આવો બેહો. સીતારામ. આવો પધારો. બેહો આવો, બાપુ, બેહો. પધારો. હા. હે રામ. બાપા, તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા. અમે બધા ધન્ય થઈ ગયા. બેઠા સાધુ લો કી ખૂટી, ચલતા સાધુ રાત કી મુઠ્ઠી. હા. બાપા સીતારામ. સીતારામ મોટા ભાઈ. સીતારામ. સીતારામ મોટા ભાઈ. આવો, બેહો. આવો બેહો. બાપા, આ છે હરજીવન ભટ્ટ. રામ રામ બાપા. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. હા હા પછી બાપા. મારા મોટા ભાઈ. બાપા તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં. રોજ મારા ઘરેથી 2 ટન ખાવાનું આવી જાય અને નરભેરામની રેકડીએથી ચાની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદીના કાંઠે તમારા હાટુ એક ઝૂંપડી બનાવી દેવું. તમે એમાં રહ્યો, મોજ કરો
અને અમને હંધાઈને મોજ કરાવો. હા વાલા રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મઢુલીને હું તમને દર મહિને 1 રૂપિયો ભાડું દઉં તો રહું, નકર ન રહું. લ્યો, એવું તે કઈ હોય બાપા? તો કાંઈ નહીં, તો આપણે નથી રહેવું. અરે ભલે મંજૂર ભલે બાપા, ભલે બસ. ભલે બસ બાબા. હા વાલા, હા અહીં તો 4 તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવનું મંદિર, હા, બીજી બગડ નદી, બરાબર. બગડાલમ ઋષિ, હા. અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. હા 5 થાય ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. રહીએ આપણે ધામા નાખીએ. હા. બોલો સીતારામ. 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 હા, અમારે સાધુ સંતોને બીજું શું હોય, બટકું રોટલો હોય, અને હાંજ પડે રામધૂન થતી હોય, અને મોજ કરવાની, અને મોજ હવને કરાવવાની. હા. બાકી સીતારામની જેવી ઈચ્છા. સાચી વાત છે બાપા, હો સાચી વાત. હા બાપા. બાપા સીતારામ. સીતારામ. લે બેટા, લે લે બેટા. લઈ લે બેટા. સીતારામ 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 બાપા. બાપા. લાતો ભાઈ આવો રે ગોપાલ કેવું થયું? સીતારામ વાલા. સીતારામ બાપા. બાપા ચા પીઓ. તું પાઈશ તો પીશું. એ રામલા, બાપાને ચા દે. બાપા સીતારામ. હે રામ. એ મહાત્મા ચાના કાવડિયા પેલા ખાતામાં લખી લે ને. આગલા તો હજી બાકી છે. સીતારામ સીતારામ. હા વાલા, બોલ કેટલા રૂપિયા બાકી છે? 20 રૂપિયા. 20? હા. એ આ તારા 20, અને આ મારા આખા ભાવનું દેણું તને દઈ દઉં છું, લઈ લે. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપા. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. મોટાભાઈ આવો. બાપા, ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા, ભક્તોની ભીડ વધતી જાય છે, તો મને એક વિચાર આવે છે કે આ આશ્રમને આપણે મોટો બનાવીએ તો? અરે વાલા, તમે ચિંતા કરો માં, આશ્રમને મોટો તો મારો રામ કરશે. ભલે બાપા. સીતારામ. પેલા માઉભા, આ બીજું કોણ પગ દાબે છે? હું ભગો બાપા. ભગો? કયું ગામ વાલા? લાઠી. લાઠી? તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની. પગ દાબાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ, અને મારે આ દેશી હારે પનારા પડ્યા છે, એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડિયાની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં. એટલે હવે તમારા આસને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ. કેમ કામ પૈતું? ના રે ના, બીજા બધા દેશમાં જવાના વિઝા મળે છે, પણ અમેરિકા જવાના વિઝા નથી મળતા. લાગવગથી કઈ થાય એમ નથી? ના રે ના, બધું કરી જોયું, બાકી તો આપણી કિસ્મત. એક વાત કહું, માનશો? કઈ વાત? ના રે ના, વળી પાછે તમે કહો કે તારા વિચારો તો જૂનવાણી જ રહ્યા. નહીં કહું લે. આપણે બજરંગદાસ બાપાની માનતા રાખીએ તો? એમ માનતા રાખીએ તો વિઝા મળી જાય. બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય. તો રાખીશ. હે બજરંગદાસ બાપા, અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું.
કાલ તો મારે મોવા જવું જોઈએ હટાણું કરવા. હા કાંઈ વાંધો નહીં, હું આવીશ ભેગો. બસ સારું, ઘરે જાવ આપ. બાપા સીતારામ. સીતારામ બુધિયા. આવો આવો, રોટલા ખાવા આવો. લે અત્યારમાં તૈયાર થઈ ગયા? હા બાપા, આવો આવો. લ્યો બાપા, રોટલા ખાઓ. મેલાની માથે ચામડા માથે વાલા. કેમ છે ધંધા પાણી? બસ હાયલા કરે છે બાપા. જુઓ જુઓ આ બજરંગદાસ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. હા વાલા, અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય, શું ફેર પડે છે? રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મઢુલીને નહીં, તમે એ જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો. આ ટીલા ટપકાને તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને? આ ચામડાની મઢુલીમાં જ પહેરવાની ને? તો વાલા એ ચામડું ને આ ચામડું એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ હે રામ. બાપા સીતારામ બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. આવો આવો નાથુભાઈ આવો. બિરાજો મોટરમાં. ના નાથુભાઈ, રામ મંદિરથી મૂકી જાઓ. ના ભાઈ, સાધુ તો ચલતા ભલા ભાઈ. આ એસો આરામમાં જો આ સાધુનો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા? હા હા. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજ આ બાવાને આજ મોજ આવી છે. બોલો બાપા, તમારે મોજ ઈ જ અમારી મોજ. હા હો, બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરીએ. બોલો બાપા, આનાથી વળી રૂડું હું. રવજીભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી છે આમાં કાંઈ? જોઈ લે. લે આ ઊંધી કરી છે કાંઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડા થયા છે. લ્યો જોઈ લ્યો. હાઉ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે. બાકી તમે હાવ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. આ વખતે તો બગદાણા બહુ રોકાણા. શું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું. જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. આ કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી
પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું. ઈ જલ્દી ચૂકવી દેજો. અરે એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું? બે વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે. દઈ દે હે સમરથ શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું કામ કરું? મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા સીતારામ. ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. હે સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર. અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લઈ આવું? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહામો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને. છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય. કઈ કામ કરો, કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ. હાલ ભાઈ હાલ, ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણા લેવા આવ્યો? હવે શેના ઉપર નાણા ધીરું? હે એલા, હજી આગલું દેણું તો ચૂકવું નથી. જુઓ શેઠ, તમારા હંધાઈ નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા. આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાઈ ને ધર્મના નામે નાણાં ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને ઈ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો? જા હવે. પેલા ચા હારી બનાવી છે ને? હા હો બાપા, તમને ભાવતી. હા. વાલા, મહેમાન ક્યાંથી આવ્યા છે? અમે ભરૂચથી આવ્યા છીએ બાપા. મેં માનતા માની હતી કે જો અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો સૌ પ્રથમ આપના દર્શન આવશું. અરે ભાઈ, દર્શન તો મારા રામના થાય. સૌ પ્રથમ આપના દર્શન મુંબઈની ચોપાટીની રેતીમાં આપે વીડો ગાયડો ને માં ગંગા મૈયા સરવાણી રૂપે પ્રગટ થયા ત્યારે જ થયા હતા બાપા. ગંગા ઈ માં છે ને બેટા? બાપા, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આપ એક વખત અમારા ઘરે આપના પધરામણા કરો. આવું, પણ એક શરતે. તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ, તો આવું. બાપા, તમે આવું કેમ બોલો છો? બેટા, ફોટો તો આમે કાગળ છે ને દીકરા. બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી, 2 દી પછી છોકરાની નિહાળ ઉગાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામપારાયણ બિહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બેય તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામપારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ? ભલે, જેવી તારી ઈચ્છા. બેટા. હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. 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 સીતારામ બોલ. સીતારામ. હા, સીતારામ. બાપા સીતારામ. સીતારામ નાતુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હાલો. સીતારામ. હજી એક વખત બોલો જોરથી. સીતારામ. જાઓ હવે રમો, જાઓ. આવો આવો નાથુભાઈ, આજ નોકરી નથી ગયા લાગતા. લ્યો બાપા, રામપારણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એલા એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે. આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલ, તને કહું છું કાંઈક તો બોલ. કેમ કાંઈ બોલતો નથી? બાપા, તમારી પાસે ખોટું નહીં બોલું. મારા શેઠની મોટર ગીરવે મૂકીને એના આ રૂપિયા છે. અરે ગાંડા માણા, રામપરાયણ તો મારો કરાવનારો કરાવશે.
ત્યાં તારા શેઠની મોટર ગીરવે મૂકી. હવે તારા શેઠને જઈને જવાબ હું દઈશ? એ જવાબ તમારો રામ પૂજા છે. તું એક કામ કર નાખું. હા બાપા. તારા શેઠને આય બરકે. ભલે બાપા. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. બાપા મને છે ને હાટું બોલાવ્યો? આ નાથો છે ને અમારો ભોળિયો ભગત છે. મારી વાલા મોજ આવી, અમે પારાયણ કરવાનું નક્કી કર્યું. ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હવને કીધું કે તમારે જે કાંઈ થાય એ કરજો. પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરવે મૂકી આવી અને આ 2000 રૂપિયા લઈને આવ્યો. હવે મારા નાથો છે આવો ભોળો. ભાઈ સાહેબ તમે એને કઈ ઠપકો દીધા નહીં. આ તમારા 2000 રૂપિયા પાછા. બાપા આ 2000 રૂપિયા રાખો અને નાથુના નામે જ રામ પારાયણ કરાવજો. અરે નાથુ જેવા ધર્મપ્રેમી ડ્રાઈવર અમારે ત્યાં નોકરી કરે એ વાત જાણીને જ મારી છાતી ગજ ગજ ફૂલે છે. નાથુ આજથી તારો પગાર ડબલ. અને બાપા મારે લાયક કાંઈ પણ જરૂર હોય, હજી આમાં કાંઈ વધઘટ થતી હોય તો મને મૂંઝાયા વગર કહેજો. ભાઈ ભાઈ. બાપા સીતારામ. સીતારામ. જય કરો નાથા. અને આ પ્રમાણે માયાવી મેઘનાદના ધનુષથી ઘાયલ થયેલા શ્રી લક્ષ્મણ યુદ્ધના મેદાનની વચ્ચે પડ્યા છે. અને લક્ષ્મણજીની આ પરિસ્થિતિ જોઈને રામ ભગવાન ત્યાં કલ્પાંત કરે છે. લક્ષ્મણજીનું મસ્તક પોતાના ખોળામાં લીધું છે અને લક્ષ્મણજીના ઘા ઉપર તેઓ પ્રેમથી હાથ ફેરવી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. હે લક્ષ્મણ, હે મારા પ્રાણથી પ્રિય લક્ષ્મણ, આ તને શું થઈ ગયું? મારી પ્રાણ પ્રિય સીતાને મેળવવા જતા મેં મારા પ્રાણથી પ્રિય ભાઈને ખોઈ નાખ્યો. આ શું થયું? ત્યારે પ્રભુને આ રીતે રુદન કરતા જોઈને પ્રભુના પરમ સેવક સ્વામી ભક્ત હનુમાન આગળ આવે છે. અને હનુમાન ભગવાનને આ રીતે કલ્પાંત કરતા જોઈ નથી શકતા. તેઓ કહે છે કે પ્રભુ, તમે જે આજ્ઞા કરશો એ હું કરવા તૈયાર છું. મારી છાતી ફાડીને હું મારું કાળજું કાઢીને તમારા ચરણોમાં ધરવા તૈયાર છું પ્રભુ. પણ હે પ્રભુ, તમે આમ રડો નહીં, તમે આ પ્રમાણે કલ્પાંત ન કરો. ત્યારે ત્યાં બેઠેલા કંઈક વિદ્વાનો અને સુજાણોમાંથી શ્રી જાંબુવંતજી આગળ આવે છે અને જાંબુવંતજી કહે છે કે હે હનુમાન, હે અંજની પુત્ર, જો તમારે ભગવાન શ્રી રામનું દુઃખ દૂર કરવું હોય તો એનો એક જ ઇલાજ છે કે ઉત્તર ભારતમાં આવેલા હિમાલય પર્વતના કૈલાશ શિખર પર આવેલી સંજીવની વનસ્પતિ લઈ આવો તો લક્ષ્મણજીના પ્રાણમાં પ્રાણ પુરાય. પણ આ કાર્ય માત્ર પવનપુત્ર હનુમાન જ કરી શકે છે. અને એટલું સાંભળતા જ હનુમાન છલાંગ લગાડી હિમાલય પહોંચી જાય છે. ત્યાંથી સંજીવની લાવી અને લક્ષ્મણજીને સજીવન કરે છે. અને આ જોઈને રામ પ્રભુ એમ કહે છે કે હે હનુમાન, તું મને મારા ભરત ભાઈથી વધુ પ્રિય છે. આટલું બોલતા શ્રી રામ પ્રભુ હનુમાનજીને ચરણોમાંથી ઉપાડી છાતી સરસો ચાપી દે છે. એ આ એક ના કેવો બાપા? હાલો મજગર બાપુ. હા હાલો. બાપા સીતારામ. સીતારામ. આવો વાલા આવો. સીતારામ. હા વાહ. પાણી નાખી. એલા માવલા. બોલો બાપા. એ આ ઔરંગાબાદ થી મહેમાન આવ્યા છે ને, એને ચા પા બેટા. એ હા બાપા. આહું વાલા. બાપા, આ અમારા જમાઈ છે. એમની મુંબઈમાં હોના ચાંદીની દુકાન છે. એમની દુકાનમાં કાયદા કરતા 14 કિલો વધારે સોનું નીકળ્યું. એટલે એમણે માનતા માની હતી કે સોનું પાછું મળી જાય તો આપના દર્શન કરવા આવશે. એટલે તમારા દર્શન કરવા આવ્યા છે અટાણે. જુઓ વાલા, આપણે આ દેશના નાગરિક છીએ. આપણને કાયદા કાનૂનમાં જેટલું હોનું રાખવાની છૂટ આપી હોય ને વાલા, 30 કિલો હોય તો 30 કિલો, 40 હોય તો 40. આપણે જે કાયદામાં હોય ને એ પ્રમાણે આપણે રખાય. આવી રીતે બીજી વાર હવે કાયદો નહીં તોડતા. સીતારામ. સીતારામ. સીતારામ બાપા. સીતારામ. સીતારામ વાલા. બાપા આજે શિવરાત છે અને બગદેશ્વર મહાદેવના મંદિરે ભજન છે. તો બાપા પધારો. ભલે વાલા, તમે બધા જાઓ, હું હમણાં આવું છું. ભલે બાપા. સીતારામ. અરે વાહ બટુકસી દરબાર, તાજ લેવા. વાહ બાપુ વાહ. બાપા સીતારામ. હા. ગરીબ ભાઈ છું, કામે રાખશો? જ્યાં પેલા દાઢી કરતા હતા ને ત્યાં તમે દાઢી શું દેતા હતા? 5 રૂપિયા. ભલે તો તમને આ અમારી મઢીમાં જે કામ ફાવે એ કરજો અને મારા સીતારામ તમને 10 દેહે. જાઓ. ભલે બાપા.
લ્યો લેજગર બાપુ, તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. શું વાત છે, હળગાવો હળગાવો. બાપા સીતારામ. સીતારામ સીતારામ બેટા સીતારામ. શુભા, કેમ આવું થયું? બાપા અમારો દીકરો છે, હા. નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જોગું કાંઈ સેવાનું કામ હોય તો હોંપજો બાપા. વાલા, આ આશ્રમ તમારો જ છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. બાપા, શું છે બોલ? આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો. હાલેને લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમૃદ્ધ ધણી છે. તું હું કામ ફિકર કરે છે? હું તો કહું છું બાપા, કુવા માથે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ. એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા, એક કામ કરો. મધુ, હા બાપા. આપણા દાડિયાને બરેક જા. ભલે બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. બાપા, આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા? એલા બોલો બધા સીતારામ. લે વાલા, તારું મશીન આ સીતારામ બોલશે? ના બાપા. નહીં બોલે ને? નહીં. તો મારા વાલા, તું હું કામ ચિંતા કરે છે? આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે, દાણા ચણે અને ઉડી જાય. આની રખવાડી મારો રામ કરે છે વાલા. જાઓ જાઓ, તમે હંધાઈ જાઓ. સીતારામ સીતારામ વાલા. હાલો હાલો હાલો. હા. પેલા જીતી જાય એટલે ઘરે નહીં ઉઈ જવાનું હો. રમો રમો. ઓય કાંઈ બાપા ઘેરે જવાય? એ આ ચોકડીનો એકો. હાલે. જો ભાઈ, આ જુગાર નથી હો. અરે બાપા, આપણે કદી જુગાર રમ્યા છે? હાલો. બટુકભાઈ ઉતરો. એ જો આ લાલની દૂડી. હાલે. અરે બાપા, દૂડી નાખી? અરે રરા. બરોબર છે. હા. હાલો, પાના ઉતરો. હા, લહેરગરજી નાખો. હા, અરે અરે કરી બાપા. પેલા મોટા ભાઈ, તમારી બાજીમાં શું છે દેખાડો. ના હો. હા. મૂક બેટા, મૂક. ધ્યાન રાખ બેટા. અરે પડી ગયો. પેલા હું થયું? બાપા કાઈ નથી, હું મારી મેળે પડી ગયો. અરે હોય કાંઈ, આટલું બધું લોહી નીકળે છે ને તું કે મારી મેળે પડ્યો? કાઈ નથી બાપા. કેમ કરતા પડ્યો એ તો કે. અરે અરે, હમણાં પાટો બાંધી દે બાપા. હાથ લઈ લે. હાથ લઈ લે. સીતારામ સીતારામ. હમણાં હારું. હા. હે રામ હે રામ. હમણાં હારું થઈ જશે હો બેટા. મારો રામજી તને હારો કરી દેશે દીકરા. હા બાપા. ના ના બેટા, કાંઈ નથી થયું મારા વાલ. મારી સામે જો બેટા. હા બોલ સીતારામ બેટા. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. મોટા ભાઈ, આને લઈ જાઓ. આને ઘરે મૂકી આવો. હાલ બાપા. હાલ ભાઈ. મારા દીકરાને સંભાળી લઈ જજો હો. હા બાપા. આ હું લાગ્યું દીકરા? આ લોહી કેવી રીતે નીકળ્યું? કાઈ નથી બા, એ તો રમતા રમતા પડી ગયો. ખોટું બોલે છે બા. એ તો બજરંગદાસ બાપાએ માર્યું એટલે પડી ગયો. મનેવી, હું તમને ના પાડતો તો ને કે ઈ બાવાના આશ્રમમાં ભાણુબાને નથી મોકલવા. ઈ બાવો એના મનમાં સમજે છે હું. બાપા કોઈ દી મારે નહીં હો. અરે હું બાપાને સારી રીતે ઓળખું છું. ઈ તો ભગવાનના ઘરનું માણસ છે. અરે તમારા કરતા હું એને વધારે સારી રીતે ઓળખું છું. ઈ બાવો ઢોંગીને ધુતારો છે. આજે તો હું એને જીવતો નહીં છોડું. એને મારા ભાણુબાને માર્યું. અરે મારી વાત તો સાંભળો. આજે કાઈ ના બોલતા, તમને મારા ભાણુબાના હમ છે. આ કેવી મોજ કરાવે છે ભૂલકાઓને બાપા. અરે પણ વાત જ જુદી છે. અરે બાપા કેમ મજા કરાવે હે છોકરા. બાપાને મજા પડી ગઈ. કેવા ડૂબકા મારે. બાપાને મજા આવી ગઈ છોકરા વારે. અરે વિલકા. અરે નંદિયા માં એલા બાબા સાબદો થાજે. ભાઈ તમે કોણ છો? અને આમ બાપાને ચુકારો દઈને રાડું હું કામ પાડો છો? ઈ બાવાએ મારા ભાણેજ કિશોરને માર્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. ઈ ઢોંગી ધુતારાના હંધાય ઢોંગ આજે પૂરા કરી નાખીશ. વાણીમાં વિવેક રાખો ભાઈ. નકર તો હું કરી લઈશ. મારો ભાણેજ કોઈ ભગત કે સાધુડાનો દીકરો નથી, સમજ્યો? કે ગમે ઈ મારી જાય. પેલા કિશોરને પૂછો તો ખરા કેમ કરતા વાગ્યું છે. તું ડાયનો થામા ને, નકર તને ઠાઈન કરી દઈશ. આજે તો ઈ બાવાને હું નહીં છોડું. બાવો બાવો હું કરો છો? આ બાપાના અપમાનનું પરિણામ સારું નહીં આવે હો. હું કરી લે હે તારો બાવો? સાધુના સંતાપની બંદૂકની ગોળીઓ વગર ભડાકે તારું નખો જ વાળી દેશે. બાપાને આવું આડું અવડું બોલવા કરતા
એમ કેમ જેવા આવ્યા છો ને એવા પાછા વયા જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. જોઈ છે આ કાકી, કોઈની હગી નહીં થાય. બાપાને મારતા પહેલા તારે અમને હંધાઈને મારવા પડશે. હા હા જાઓ, મારો તમારો જીવ જાહે નહીં તો. ફૂંકી મારો અમને. હા મારો. એ જાઓ નકર તમને ફૂંકી મારીશ. પેલા કોણ છે? કોણ છે ઈ? આજે તો હું તને જીવતો નહીં છોડું તુતારા. તે મારા ભાણેજને માર્યો બાવા. કાંઈ વાંધો નહીં વાલા, આજ તો હું છું અને મારો રામ છે. ચલાવ ગોળી. તારા આ તો સાધુનો દેહ છે વાલા. બાપા, બાપા મને માફ કરી દો બાપા. અરે એવું હોય વાલા, ઊભા થાવ, ઊભા થાવ. અરે વાલા, માણસના ગુણ જોવાના હોય અને સાધુના સદગુણ જોવાય. હવનો અપરાધ માફ કરવા વાળો મારો રામ છે વાલા. બોલો સીતારામ. 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 જાઓ વાલા મોત. લેણિયાતને દેવાના છે 60,000 અને ઉપજના ફક્ત 40,000 આવ્યા છે. તો કરવું હું? તો હા ગોવિંદ, આજ તો તારો છેલ્લો વાયદો હતો ને? ચિંતા કરો માં, તમારા નાણાં હું ચૂકવી દઈશ. ઉપાસના નાણાં ઘરમાં ગાલી દેતો નહીં, ટાણાહર ચૂકવી દેજે. જુઓ પરમદીપ, તમારા બેના નાણાં હું દૂધે ધોઈને પાછા ચૂકવી દઈશ. વળી પાછો વાયદો? આટલા દિવસ ખમી ગયા છો, અમારો છેલ્લો વાયદો સમજો. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાય. જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. સમજી ગયો ને? લ્યો સીતારામ. સીતારામ. લ્યો મળી. સીતારામ. સીતારામ. સીતારામ માં કયો? સીતારામ. 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 જાઓ ઝાડવાનાજીને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ. સીતારામ. બાપા તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. ભાર વાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું, મહિનો દી લગણ અહીંના રોટલા ખાધા છે અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરાએ એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મટીએ, ચા પી આવી. હાલો. ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. સારું, સવારે ઓલા માંગવા વાળા આવશે ને, એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ, ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. હવે ઝેર પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માર્ગ નથી.
એલા પ્રભાત, બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે બાપા. સીતારામ. પેલા ગોવિંદો, એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? ઈ હુતા છે. જા ઉઠાડે ને, ઉઠાડે ને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ઘોયરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. એલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, એ ગોવિંદા, ઉઠે. એલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ. સીતારામ સીતારામ. બેટા બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા 60,000. અરે 60,000 રૂપાડીમાં આમ તાતા ફાફા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. પેલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જો વાળા ગણી લેજો. આ 52 નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10. લ્યો વાલા. લ્યો 5 અને 5 10. ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. લ્યો 10,000. સીતારામ. 5,000. લ્યો વાલા 5,000. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લ્યો વાલા 5,000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા, તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરજ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કંઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત. અત્યારે 65 વર્ષના છે. ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે. આવતે મહિને આપણે જેસર જાશું. હા હા, હું પણ આવીશ. બા, હું અગાસીમાં પતંગ ઉડાડવા જાઉં છું. ભલે બેટા, પણ પાળી પર ચડતો નહીં. હા હા બા. એ પડી જશ. સીતારામ સીતારામ સીતારામ.
કાકી કાકી મનિયો પતંગ ઉડાડતા નીચે પડી ગયો. હા નીચે પડી ગયો. બેટા મારા દીકરા તને શું થયું? હા હા શું થયું તને? અરે જલ્દી કોઈ ડોક્ટરને બોલાવો. દીકરા તું બોલતો કેમ નથી? બોલતો કેમ નથી? શું થયું? શું થયું બેન? પડી ગયો. ક્યાંથી? મેડી ઉપરથી પડી ગયો ડોક્ટર સાહેબ. શું થયું બેટા? કાંઈ નહીં. મારે તો માનવામાં જ નથી આવતું કે આટલે ઉપરથી પડે ને કઈ વાગે નહીં. કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજો. બા હું પરણાન તો એક બાવાએ મને તેડી લીધો. કોણ હતો એ બાવો દીકરા? હું એને ઓળખતો નથી. સફેદ વાળ ને સફેદ દાઢી હતી. મારો દીકરો. આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી એટલે ભગવાને આપણા દીકરાને બચાવી લીધો છે. આપણે આપણા દીકરાને હંધાઈ સાધુને બતાવી દેવું એટલે ખબર પડી જાય કે કોણે એને બચાવ્યો છે. ભલે. બાપા આશ્રમમાંથી આંબાએ 3000ની ચોરી કરી. હે આંબા આશ્રમમાં ચોરી કરી? અરે વાલા જે આશ્રમમાં તે ખાધું પીધું ત્યાં ખોદ્યું. અરે બાપા અમે તો પોલીસને જાણ કરી દીધી. આંબા બોલ હું કામ ચોરી કરી? બોલ કેમ બોલતો નથી? બાબા મારી દીકરીના 15 દિવસમાં લગ્ન લેવાના છે અને મારા ઘરમાં રાતી પાઈ નથી બાપા. એટલા આટું મેં ચોરી કરી બાપા. ક્યાં છે ચોર? આ સાહેબ ચોર નથી. એની દીકરીના લગ્ન હતા અને થોડીક મજબૂરી હતી એટલે એને આ કામો કર્યો. લ્યો સાહેબ 3000 રૂપિયાની ચોરી કરી છે ને આ 2000 રૂપિયા મારા તરફથી. એની દીકરીના લગ્ન છે એટલે એને તમે હાંચવીના ઘર સુધી મૂકી આવજો. એને મારતા નહીં. બાપા એ મારા પર છોડો, એની ચિંતા કરતા નહીં. બીજું કઈ કામ હોય તો કયો. બાપા સીતારામ. સીતારામ વાલા સીતારામ. ભાઈ. હા બાપા. ચા પાણી પીવા છે ને? હા. જરા માવલા જરાક ચા હારી બનાવજો. વજુભાઈ એવા છે આપણી મહેમાન થયા છે. બાપા સીતારામ. સીતારામ સીતારામ આંબાભાઈ. બાપા સીતારામ. સીતારામ મળી અખંડ સૌભાગ્યવતી. બાપા અમારા દીકરીને જમાઈ છે. તમે આપેલ ખર્ચથી મારી દીકરીના લગ્ન થઈ ગયા. હું ધંધો કરો છો વાલા? હીરા ગાઉં છું બાપા. હા સારું સારું વાલા. બાપા તમે આશીર્વાદ આપો તો ઘરની ઘંટીયું થાય. હા વાલા સીતારામને ધ્યાનમાં રાખો અને સીતારામનો ડર રાખો. એટલું કરશો ને વાલા તો તમારી ઘરની ઘંટીયું થાય, મંજીરોડા જેવા નામ થાય અને તમારી પરદેશમાં પેઢીઓ થાય મોટી મોટી. પણ મારા વાલા સીતારામને ધ્યાનમાં રાખજો. એમને આશીર્વાદ આપો બાપા. મારા ખૂબ આશીર્વાદ છે આંબાભાઈ. દેવા વાળો તો સમૃદ્ધ ધણી છે બાપા. સીતારામ સીતારામ બાપા. અદુ. હા બાપા. ચાનું શું થયું? મૂકી દીધી બાપા. હાથ પાડ હે માવલા. ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે કલકત્તાની મુલાકાતે ગયા છે. એક વિશેષ સૂચના. હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણા જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની કલકત્તા માવલા. એ માવજી આવ્યો બાપા. સીતારામ બાપા. સીતારામ. માવલા અત્યારે તું મોટા ભાઈના ઘરે જા અને એને કે કાલ સવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે. આપણે આ મઢીનું લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે 2-4 મઢી. આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો સાંભળો. બાપા બજરંગદાસજીના આશ્રમના સરસામાન અને માલ મિલકતની તથા આશ્રમ અને જમીનની હરાજી કરવાની છે. જે કોઈની ઈચ્છા હોય ઈ આશ્રમમાં આવી જાય.
મને તો કાંઈ સમજાતું નથી. બાપા શું કરવા માંગે છે? બાપાએ હરાજી હું કામ કરાવી હશે? અરે બાપાને કઈ નાણાંની જરૂર હોય તો મોટા ભાઈ તમે જ પૂછી જુઓ ને. હાલાની આપણે જ બધા પૂછી આવી. હવે તમે બધા દોઢ ડાયા થાવમાં. બાપા કોઈનું માને એવા નથી. મોટા ભાઈ તમે હવે એમ કહો કે આપણે હવે કરવાનું શું? આપણે એક કામ કરીએ. બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ ને થોડા દી પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે. આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે હું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો. નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. એ કામમાં કુઈટા, આ તારા છોકરા ભૂખ્યા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજરો લેતો આવ તો હું આને ખાવા ભેગા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે, આ તારા છોકરાઓનું નહીં. અરે તો હું કામ ચિંતા કરે છે? આ બાપા સીતારામ જગત આ ખાઈને ભૂખા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેદી પેટ ભરા હે ને એ દીની વાત. અટાણે આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું. અરે બાપા સીતારામ જેવો ધણી છે, હંધાય હારાવાના થાય. ભકતડા, આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એક દી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરવો પડશે. અરે ધીરી ખમ, હમણાં બાજરો લઈ આવું છું. જા મારું પેરણ લઈ આય. બાપાની હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો, બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. આ લઈ જાઓ. અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ બોલો બોલો, બોલી બોલો. બોલો બોલો ભાઈ, બોલો બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. 200 રૂપિયા ભાઈ, આગળ બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. વાહ, આગળ બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો. હવે કોઈ વધારે બોલો. 1000 રૂપિયા એક વાર, 1000 રૂપિયા 2 વાર અને 1000 રૂપિયા 3 વાર. લ્યો, મારો માણસ આવી લઈ જાય પછી. હા હા ભલે. અને હવે બજરંગદાસ બાપાના અંગ માટેનું આ ઝારણ, આ બંડી. બોલો ભાઈ, બોલો. 5 રૂપિયા. 5 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 10 રૂપિયા. 10 રૂપિયા. બોલો ભાઈ. 15 રૂપિયા. 15 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. બોલો બોલો, આગળ બોલો. ભાઈ કેટલી બંડી છે, કેમ બોલતા નથી? બોલો ભાઈ, બોલો બોલો, કઈ તો બોલો. આ બાપાની બંડી છે, બોલો ભાઈ. રૂપિયા એક વાર, 20 રૂપિયા 2 વાર, 20 રૂપિયા 3 વાર.
હવે ભાઈ આ આશ્રમનો પટારો 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો, આગળ બોલો. 2000 રૂપિયા. 2000 રૂપિયા. આગળ બોલો. બોલો ભાઈ. બાપાની બંડી. આ તારા બાપાની બંડીના હું બટકા ભરું? અરે નિરંતર મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું જ વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગણ બાપાએ ભૂખા દુઈખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે, એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. કરણ દાનેશ્વરીના દીકરા, આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો. આ તારા છોકરાઓનું હું કરું? માજન વાડે મૂકી આવું? એ મારા માવતર, આ બગડલા હારે મને ક્યાં પહેરાવી? આના કરતા તો મને લગન મંડપમાં કાળો નાક કાઢ્યો હોત ને તો હારું થાત. એ મારા માવતર, તમે મને બચપણમાં દૂધ પીતી કર્યું હોત ને તો આને આગળ તો હું પગલું ના મૂકત. ના તારા બાપની બંડી. આ તો 300 રૂપિયા છે. જોયો બાપાનો પરચો જોયો ને? અરે ગાંધી, જે બાપાને તે આટલી ગાળો દીધી એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે, મેં ગાંડીએ ઘણી ગાળો દીધી બાપાને. બાપા મેં તમને ઘણી ગાળો દીધી. હે બાપા, મારા અપરાધ માફ ન થાય એવા છે. બાપા તમે તો મોટા મનના છો. બાપા મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. હે બાપા, આજથી હું નેમ લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાય. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બા, તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના શરણે ધરવા આવ્યો છું કે મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે સાહેબ, એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. લ્યો ત્યારે જય સિયારામ. બાપા સીતારામ. સીતારામ વાલા. બાપા, પરબની જગ્યામાંથી સેવાદાસ બાપુએ તમારી હાટું નોતરું મોકલાવ્યું છે કે એકાદ વખત તમે પરબે આવીને દેવીદાસ બાપુ અને અમરમાની સમાધિના દર્શને પધારો. આમાં બળુભાઈ, સંતોની જગ્યામાં જવાનું હોય કે ભગવાનના દર્શને જવાનું હોય એમાં ચોઘડિયા જોવાના ન હોય વાલા. તમે કામ કરો, આપણે અપઘડીએ નીકળવું છે. ખાલી મોટાભાઈને કહી દો ઓલા હનુમાનની દેરી પાસે ઉભા રહી, હમણાં હું આવું છું. ભલે બાપા સીતારામ.
સીતારામ સેવાદાસ મારા સીતારામ. પધારો પધારો. મોજમાં મોજમાં બાપા. આવો પધારો બાપા. સત દેવીદાસ. અમર દેવીદાસ. વાહ વાલા વાહ, સારી સેવા કરો છો હો, બેટા. તારું નામ શું? કરશન. કરશન, મને તારી આંખમાં ભવિષ્યનું જાહો જલાલી ભરેલું પરબ દેખાય છે બેટા. સેવાદાસ, આ છોકરો દુનિયા આખીમાં પરબનું નામ કરશે. દેવીદાસ બાપુનું નામ કરશે, અમરમાનું નામ કરશે. સેવાદાસ બાપુ, મારા રામની મરજીથી આપણો મેળાપ થયો. વાલા, તમે સંત દેવીદાસ અને મા અમરમાની આ જગ્યાને ખૂબ ખ્યાતિ આપી છે. જેવું તમારું નામ છે વાલા સેવાદાસ, એવી જ સેવા કરી અને મા અમરમાના પવિત્ર ધામને આપે ખૂબ જ અમર કર્યું છે. બાપા, એ બધી દયા તો દેવીદાસની અને આપના જેવા સંત મહાત્માની. હું તો ધણીના નામનો સેવાધારી સેવક છું બાપા. બાપુ, દેવીદાસ અને માં અમરમાની કૃપાથી જ આ બધું થયું છે બાપા. આવો સમાધિના દર્શન કરીએ બાપા. હાલો ત્યારે. સત દેવીદાસ, અમર દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ. દેવાદાસ મહારાજ, અમને હવે રજા આપો. ભલે બાપ, જેવી તમારી મરજી. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. બાપા બાપા, કાળોડી કૂતરી વિયાણી છે. કાબરા ને કાળા ગલુડિયા આવ્યા છે. વાહ રે વાહ, સારું થયેલા. આ તો ગલુડિયા આવ્યા. પદો, એને શીરો બીરો ખવડાવજે. આખી રાત અહીંયા ચોકી કરશે આપણી. શીરો ખવડાવો અને મોજ કરો વાલા, આનંદ કરો. જાઓ. હા બાપા. હું જેના જેના નામ યાદ કરું ને, હા બાપા, એ બધાને તારે બરકવાના છે. ભલે બાપા. પેલા તું દેગવડા જા હા અને મનુભાઈને બોલાવી લે. હા. પછી જા કળમોદ, હા. ત્યાંથી ખોડાભાઈને બોલાવી લે. હા. પછી અમરુ બાપુને બોલાવ. ભલે બાપા. હરિહર. આવો આવો બાબાઈ આવો. બાપા સીતારામ. સીતારામ ભાઈ સીતારામ. બેટા, આ બાપાને પગે લાગ બેટા. સીતારામ સીતારામ સીતારામ. કેમ ઊભો છે બેટા? પગે લાગ બેટા. બા, મને આ બાપાએ, આ દાઢીવાળા બાપાએ તે દિવસે તેડી લીધો હતો. ના ભાઈ ના. અરે આવા બાવલિયા તો કેટલાય આંટા મારતા હોય છે ભાઈ. હું નહોતો મારા વાલા. બા, આ જ બાપા હતા તે દિવસે. બાપા, તમે એ દિવસે મારા દીકરાને જીવનદાન આપ્યું તો? ના વાલા ના, હું નો. હા બાપા, અમારો દીકરો અમારા મકાનની અગાસી પર પતંગ પકડતા પકડતા પડી ગયો તો ત્યારે તમે તો તેડી લીધો હશે બાપા. મેં ઔરંગાબાદ જોયું જ નથી ભાઈ. હા બાપા, તમે જ હતા. અરે ભાઈ, મેં ઔરંગાબાદ જોયું જ નથી. અને હું આવ્યો તો મારે ખોટું બોલવાની જરૂર હું. ઔરંગાબાદના હંધાએ ધૂણી અને અખાડા તપાસી લીધા,
પણ મારા દીકરા એકે સાધુ કે બાવાને જોઈને એમ નથી કીધું કે બાપુ આ એ જ બાપા છે કે જેણે મને બચાવ્યો હતો. અરે તારા દીકરાના જીવતાના રખોપા તો મારા સીતારામે કર્યા છે વાલા. હરિહર કર્યા? હા બાપા, હરિહર કર્યા. તો હવે તમને થાકોડો લાગ્યો હશે. ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણા. જાઓ વાલા, આપના હાસને પધારો અને આરામ કરો. જેવી આજ્ઞા બાપા. હાલો એલા જીલજો. હા બાપા પકડો. નો જીલાનો ને એમ છે ત્યારે. લે હાલો, કા કરો? હા. મુંડીઓ મારું છું બાંધ. એ પકડો પકડો. હાલો હાલો દાદીઓ. કાટી દઈશ બાપા. હા. એ પકડ. એ આ બીજો. હાલે વિલકા. રહી ગયું ને. એ હવે તો હું પકડી છે જો બાપા. હાલે નંદા બાવા. લાવે વિલાસ, જા ધોડ ધોડ લઈ જા. એ નંદા બાપા ધોડ. સીતારામ. બાપા સીતારામ. હા ખોડાભાઈ, તમને એટલા હાટું બોલાવ્યા છે કે તમને આ હાવજ જેવા ગલુડિયા એક એક હોંપવાના છે બધાયને. તમને મનુભાઈ દેગવડા વાળાને, તમને લાવેલા. એ રવલા. હા બાપા. એ ઓલા ગલુડિયા લઈ આવ. એ લાવ્યા બાપા. આ લ્યો. આ તમે લ્યો. હાલે પકડો પકડો. આવજો તમારા બાપાનો. એ આ તમારું. આટીનો હક્યા ને. ભાઈ ભાઈ બાપાના હાજરા. હાયડાના આવળી. બાપાની તો આ પ્રસાદી કહેવાય. જો વાલા મનુભાઈ, મારા હગામાં જે કાંઈ ગણો ને એ વાલા ગલુડિયા છે, અને તમે હવ હાંચવીને રાખજો. આ તમારી વાડી ખેતરના રખોપા કરશે વાલા. બટકું રોટલો ખવડાવજો અને રાજી રાજી, મારો રામે રાજી. લ્યો ત્યારે સીતારામ. બાપા સીતારામ. લે આવો માધાભાઈ. સીતારામ. બોલો બોલો. બાપા સીતારામ. 2 દી થયા નોતરું આવ્યું છે. વાલા ક્યાં? હતાધાર જવાનું છે. હા એ તો મારું વાળું ભૂલાઈ ગયું. મારું હાવ. તો આપણે એ કામ કરીએ. હા, આજ ને આજ નીકળીએ. ભલે બાપા. પદુભાઈ ને માવલા ને હંધાઈને કરો તૈયાર. ભલે બાપા. અને આપણે કરીએ પરિયાણ. હાજી બાપા. હા. જય ગીગ્યો બજરંગદાસજી. પધારો પધારો. હતાધારમાં જ ઉત્સવની ઉજવણીની જ્યોતિઓ જાગી બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. જય ગીગડા પીર. હે ગીગડા આપા, મારી રક્ષા કરજો બાપા. સમજી બાપુ. હા બાપા. મારી ઈચ્છા બધાને હરિહર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા છે. અરે મોજ કરો વાલા, નકામી ફિકર હું કામ કરો છો? આ લ્યો અને એ આ લ્યો. એ આ લ્યો. જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ, હાલો 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 હાલો, મોજું કરાવી. હાલો બાપુ હાલો. બોલો બજરંગ બલીની, રામચંદ્ર ભગવાનની, હરિહર. હરિહર કરો વાલા. હનુમાનજી મહારાજની જય, ગીગડા પીરની જય, સીતારામ ભગવાનની જય. સીતારામ. સીતારામ 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 વાલા. પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ હેરમાં પાનવાળાને ત્યાં જવાનું છે. કેમ બાપા? એને વાલા આપણે વેણ આપ્યું છે.
અને સાધુ જો વેણમાં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાલા. આપણે અહીંથી સીધા વ્યા જઈ બટુકભાઈ ત્યાં, અને ત્યાંથી જાવું આપણે બગદાણે. બરોબર ને? હાલો. સીતારામ. ઓય બટુકભાઈ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. અરે બાપા, આમ અચાનક મને કેવડાવ્યું હોત તો હું તેડવા આવત. હવે વાલા તમને વેણ આપ્યું હતું, પછી તમને તેડવા બોલાવાય? આવી ગયો, મારા રામની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે. ભલે બાપા, હાલો અંદર. શું છે બટુકભાઈ? અમે ગયા તા હતાધાર, એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા. હા, એટલે આવી આવ્યા. બાકી હવે મોજમાં? હાજી બાપા. દીકરો ક્યાં છે તમારો? બસ બાપા, એ ગગાને લાવતો. આપનો જ દીધેલ છે બાપા. અરે વાલા, ઈશ્વરનો, મારા રામનો આપેલો ભાઈ. સીતારામ. પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે. બાપા, આપની કૃપા થાય તો મોટું થઈ જાય. મારી કૃપા હોય વાલા, કૃપા તો મારા રામ. બાપા, હવે આવ્યા છો તો થોડુંક રોકાવ ને. ના વાલા, બટુક, મારી તબિયત બરાબર નથી ભાઈ. આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયો ભાઈ. મારા રામનો હુકમ થાય તો વળી પાછો આવીશ અને આપણે મોજ કરશું. સીતારામ બાપા. સીતારામ. સીતારામ બેટા, સીતારામ. સીતારામ. યો બટુકભાઈ. હા બાપા. અમે રજા લઈએ. ભલે બાપા. સીતારામ વાલા. સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો? આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના છે. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા, આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને? કાલનો કોઈ ભરોસો છે વાલા, એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા, હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા, હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા. મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કાંઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડશ કરી દો ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું સવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા. ભલે. બટુકભાઈ, તમે આરામ કરો. લ્યો તારે બાપા. સીતારામ બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો. અને અહીં ખીલી મારો. હે રામ, હે રામ, હે રામ. સીતારામ. રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો. હે રામ. બાપા લ્યો ચા. બાપા, બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું બાપા. સીતારામ. બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું. ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો. બાપા, 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 બાપા. ભાવજી, બાપા નીચે કેમ ઉતા છે? મને હું ખબર, પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા, પણ સવારે હું આવ્યો તો નીચે હતા. બાપા, ભાવજી તું જટ જા.
અને ગામમાં હંધાઈને ખબર દઈ દે કે બાપા દેવ થઈ ગયા છે. જા જડ જા.